હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ કોર્પોરેટ લોક. એક નવા દિવસ અને રોજની જેમ ઓફિસ જવા માટેની તૈયારીઓ થઈ શરૂ. લિપ બામ અને પરફ્યુમ વિના તો દિવસ શરૂઆત જ ન થાય અને હું પહોંચી ગઈ મારી ઓફિસ પર. ઓફિસ આવીને સૌથી પહેલું અને મહત્ત્વનું કામ પીસી ચાલુ કરીને આ વેલકમ સ્ક્રીનને જોઉં ને એટલે ઓફિશિયલી દિવસની શરૂઆત થઈ જાય. લોગિન થતાની સાથે જ કામનો સિલસિલો શરૂ. આજે તો ફાઇલનો મોટો ઢગલો ટેબલ પર રાહ જોઈ બેઠો હતો. ચડાવ્યા ચશ્મા અને બસ ફાઇલો ચેક કરવાનું કામ શરૂ કરી દીધું. પણ હા, ગમે તેટલું કામ હોય ભૂખ તો લાગે જ ને, એટલે થોડો નાસ્તાનો બ્રેક લીધો. ગરમા ગરમ દાબેલી ખાતા ખાતા બાર રોડનો મસ્ત વ્યૂ જોવાની મજા જ કંઈક અલગ હોય. આ નાનકડો બ્રેક આખા દિવસ માટે એનર્જી આપી દે છે. 2 hours ઓકે, later. હવે મેઇન ટાસ્ક શરૂ થાય છે. હવે ઘણી બધી બુક્સ આવી છે, જેમ કે પન્નાલાલ પટેલની આ પ્રખ્યાત નવલકથા માનવીની ભવાઈ. આ બધી જ બુક્સનું લિસ્ટ પ્રમાણે કાઉન્ટિંગ અને વેરિફિકેશન કરવાનું છે. એક એક બુક બરાબર ચેક કરવી પડે. કોર્પોરેટ લાઈફમાં એક્યુરન્સી બહુ જરૂરી હો ભાઈ. બુક્સ ગણાઈ ગયા પછી વારો આવે બિલ્ડિંગ હાથમાં કેલ્ક્યુલેટર સામે ઇન્વોઇસ અને પીસી સ્ક્રીન પર ડેટા એન્ટ્રી. આ આંકડાઓની માયાજાળ ઉકેલવામાં જ સાંજ ક્યારે પડી જાય છે ખબર જ નથી પડતી. ફાઇનલી ઓફિસ ટાઈમ ઓવર. બેગ પેક કરીને હું નીકળી ગઈ ઘર તરફ. લીધી બસની ટિકિટ અને કરી જીએસઆરટીસીની સવારી. ટ્રાફિક અને મુસાફરી રોજની લાઈફનો એક ભાગ છે. ઘરે આવીને આખો દિવસનો થાક ઉતારવા માટે હું આવી ગઈ અગાસી પર. આ ખુલ્લું આકાશ, હળવો પવન અને સૂર્યાસ્તનો નજારો બધો જ થાક 1 મિનિટમાં ગાયબ કરી દે છે. સાચે જ કોર્પોરેટ લાઈફ ગમે તેટલી બિઝી હોય પણ દિવસના અંત આવીને શાંતિની થોડી પળો આખા દિવસની મહેનત સફળ કરી દે છે. જો તમને મારો આ નાનકડો વ્લોગ ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. મળીએ બીજા વ્લોગમાં. બાય.